શાંઘાઈ સમિટમાં જ્યારે આપણું વિશ્વ 250 અબજના કોન્ટ્રાક્ટ નરેન્દ્ર મોદીની આગેવાનીમાં આગળ વધતા મજબૂત ભારત સાથે કરી રહ્યું છે, ત્યારે રાહુલ ગાંધી અને એના મળતિયાઓથી આ સહન નથી થતું। અધિકારીમાં એ લોકો ભાજપ વિરોધની જગ્યાએ ભારત વિરોધ કરવા માંડ્યા છે। મોદી આ દેશના ચૂંટાયેલા વડાપ્રધાન છે ને દેશના લોકોએ એને ચૂંટીને મત આપીને ચૂંટાવ્યા છે, જ્યારે રાહુલ ગાંધી સતત ચૂંટણીમાં નિષ્ફળ જાય છે, પરંતુ આ સહન ન થતી વિશ્વમાં ભારતને બદનામ કરવા માટે કરે છે, એની સામે આજે અમારું વિરોધ પ્રદર્શન છે। કોંગ્રેસ કાર્યાલય પણ રાજકોટમાં સ્થિત છે અને અગાઉ આ સિલસિલો આ લોકોએ ચાલુ કર્યું છે ભાજપ કાર્યાલય આવીને, અને જ્યારે ભારતનું અપમાન કોંગ્રેસ કરતો હોય તો કોંગ્રેસ કાર્યાલયે જવું જ પડે। ગુંડાગીરી કરી હોત તો કોંગ્રેસ વાળા કોઈ દેખાતા ન હોત। ગુંડાગીરી કરીને ગયે કોંગ્રેસ સમર્થિત પશ્ચિમ બંગાળમાં સૌ જોઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી છતાં પણ સંયમ રાખીને, અમારું બધે જ શાસન હોવા છતાં સંયમ રાખીને અમે વિરોધ કરી રહ્યા છીએ। એમને તો ઉશ્કેરવાનો અધિકાર છે, ગુંડાઓની પાર્ટી છે અને એના માટે જ અમે લોકો અહીંયા જડબાતોડ જવાબ દેવા ઉભા છીએ। કોંગ્રેસને ખબર પડે કે ભારત વિરોધ અને ભાજપ વિરોધ વચ્ચે અંતર રહેવું જોઈએ। ભારતીય જનતા પાર્ટીનો વિરોધ 100 વાર કરે પણ ભારતનો વિરોધ કરશે તો એ ચલાવી લેવામાં નહીં આવે।